વિસ્તારથી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનું સમાપન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શિબિર અંગે માહિતી આપી। અનેક મુદ્દાઓ પર શિબિરમાં ચર્ચા કરવામાં આવી। ગુજરાતના વિકાસના મુદ્દે ચર્ચા કરાઈ। 5 વિષય પર ચર્ચા કરવામાં આવી। હર્ષ સંઘવીનું નિવેદન। ગુજરાતના નવા વિકાસ મોડલ પર ચર્ચા કરાઈ છે। ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નવી નોકરીનું સર્જન થશે। સૌએ ગુજરાતની સામાજિક આર્થિક વિકાસ, છેવાડાના માનવીનું કલ્યાણ અને આવનારા સમયની મોડર્ન ટેકનોલોજીનો ગવર્નન્સનો ઉપયોગ વધુમાં વધુ કઈ રીતે થઈ શકે તે માટેની ચિંતન શિબિરમાં આ 3 દિવસમાં તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ડિટેલ્ડ આ તમામ સત્રની અંદર તમામ લોકોનો ખૂબ જ સારો ફાળો રહ્યો છે। 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાન શ્રીના સંકલ્પમાં ગુજરાતનો વધુમાં વધુ યોગદાન કઈ રીતે રહી શકે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। ચિંતન શિબિર અંગે કેટલાક મહત્વના વિષયો જેમ કે રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના યુવાનોથી લઈને મહિલાઓ સુધી, વડીલોથી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે। કોંગ્રેસના આરોપ પર નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર। કોંગ્રેસ હંમેશાથી પાયા વિહોણી વાતો કરે છે। ડેપ્યુટી સીએમનું કહેવું છે મૂળ વિનાની વાતો કરવી તે કોંગ્રેસનો સ્વભાવ રહ્યો છે। સાથે જ કોંગ્રેસના આરોપ પર નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ હંમેશાથી પાયા વિહોણી વાતો કરે છે, ત્યારે મૂળ વિનાની વાતો કરવી તે કોંગ્રેસનો સ્વભાવ છે। આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે। એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે। જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે। આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે।